આ તરફ અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે। બીજે મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે। એક વિદ્યાર્થી રેગિંગથી કંટાળી અભ્યાસ છોડી પોતાના વતન જતો રહ્યો અને બીજા વિદ્યાર્થીએ રેગિંગથી કંટાળી 2 દિવસ પહેલા જ સુસાઇડનો પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થીએ કહ્યું, પ્રોફેસરના ત્રાસથી હું સુસાઇડ કરું છું અને નોકરની જેમ કામ કરાવી થીસીસ પૂરું ન કરવાની ધમકી આપે છે। હું મેન્ટલી ડિસ્ટર્બ છું તેવું વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે અને કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના અધ્યાપક ભાવેશ નમસા પર ગંભીર આરોપ લાગ્યા છે। પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસનને લેખિતમાં ફરિયાદ કરી છે। ઓર્થોપેડિકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે। हमारी साथ हाल संवाददाता आशुतोष जोड़ाई गया है। आशुतोष, जे प्रमाणे बीजे मेडिकल कॉलेज एक बाद एक विवाद तेना सामे आवी रह्या छे, फरी एकवार विवाद सामे आव्यो छे अने विद्यार्थीओ पर रेगिंगनो विद्यार्थीओ द्वारा आक्षेप करवामां आवी रह्यो छे। शुं अपडेट तेने लईने विद्यार्थीओनुं शुं कहेवुं छे? रेगिंग એ સૌથી ગુનાહિત કહી શકાય, કારણ કે રેગિંગ ન કરવું જોઈએ અને તમામ કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટીની રચના પણ કરવામાં આવી છે। એટલે કોઈ પણ વિદ્યાર્થીને જો એ પ્રકારનો અનુભવ થાય તો તે સીધી ફરિયાદ કરી શકે છે। પરંતુ બીજે મેડિકલમાં વર્ષોથી રેગિંગ થતું આવ્યું છે। અનેક વિદ્યાર્થીઓ ખાસ કરીને પોતાને ફેલ થવાના બહાને અથવા તો અન્ય કારણોસર ફરિયાદ નથી કરતા, પરંતુ અનેક એવા વિદ્યાર્થીઓ જે છે તે હિંમત કરીને ફરિયાદ કરતા હોય છે અને હવે તો વિદ્યાર્થી નહીં પરંતુ એક પ્રોફેસર સામે ફરિયાદ જે છે તે વિદ્યાર્થીએ કરી નાખી છે, કારણ કે જે અધ્યાપક છે ભાવેશ નમસા, તેની સામે પણ ગંભીર આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે કે તેઓ વિદ્યાર્થીઓને માનસિક પરેશાન કરતા હતા અને નપાસ કરવાની ધમકી આપતા હતા અને એક નોકર જેવો વ્યવહાર જે છે તે વિદ્યાર્થી સાથે કરવામાં આવતો હતો। એટલે ખૂબ જ ગંભીર આ ઘટના જે છે તે બીજે મેડિકલમાં કહી શકાય। આ પ્રકારની અનેક ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। 2-3 મહિના પહેલા જ જે એલજી હોસ્પિટલ આવેલી છે તેમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે, તેમાં પણ એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને રેગિંગ કરવામાં આવતું હતું અને આ પ્રકારની ફરિયાદના આધારે જે ડોક્ટર હતા તેમને કહી શકાય કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ હવે જે ઓર્થોપેડિક વિભાગ આવેલો છે તેમાં આ પ્રકારની ગંભીર ઘટના જે છે સામે આવી છે। ઉપરાંત અન્ય એક વિદ્યાર્થી પણ ફરિયાદ કરી છે કે પ્રોફેસર તો નહીં પરંતુ એમની ટીમનો જે અન્ય જે વિદ્યાર્થી હોય છે પીજીના, તેમના દ્વારા જે પરેશાન કરવામાં આવતા હતા। ડોક્ટર અવિનાશ શિંદે અને ડોક્ટર પ્રણવ સક્રે જે છે તેમના દ્વારા પણ વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને થીસીસ જે છે પૂરું ન કરવાની ધમકી આપવામાં આવી હતી। ઉપરાંત નાસ્તાના પૈસા પણ જે છે તે વિદ્યાર્થીઓ પાસેથી માંગવામાં જે છે તે આવતા હતા। સૌથી મહત્વની વાત એ છે કે 8-10 થપ્પડો મારી હોવાની પણ જે છે તે વાત સામે આવી છે। ઉપરાંત દર મહિને 2,000 થી 3,000 રૂપિયા અને વાર્ષિક ઘણી વાર તો 15-20 હજાર રૂપિયા જે છે તે સુધીના માંગવામાં આવતા હતા વિદ્યાર્થીઓ પાસેથી અને વિદ્યાર્થીઓએ પણ કહ્યું હતું કે મારા માતા પિતા પાસેથી ક્ષમતા નથી, તેમ છતાં પણ એ રૂપિયા જે છે તે ક્યાંથી લાવે છે પણ એક સૌથી મોટો પ્રશ્ન હતો। એટલે જો ક્યાંક ને ક્યાંક આત્મહત્યા કરે તો આ 2 વિદ્યાર્થી જે છે તે જવાબદાર છે અને તેનો આક્ષેપ જે છે તે એનએમસી એટલે દિલ્હીમાં કરવામાં આવ્યો છે। જ્યારે ન્યૂઝ કેપિટલે આના જે પીજીના ડીન છે તેની સાથે વાત કરી હતી, એમને ઇન્ટરવ્યુ પણ આપ્યો છે। તેમનું કહેવું છે કે વિદ્યાર્થીની ફરિયાદ નથી મળી, પરંતુ જે ભાવેશ નમસા છે તેમની ફરિયાદ જે છે અમને મળી છે અને 7 દિવસમાં રિપોર્ટ જે છે તે સોંપવામાં આવશે। તો બીજી તરફ આ જે વિદ્યાર્થી છે અન્ય તેની પણ ફરિયાદ જે છે તે હજુ સુધી પહોંચી હશે તેવું આપણે માની લઈએ અને સમગ્ર મામલે જે છે તે કમિટી તમામે જે પીજીના વિદ્યાર્થીઓ છે તેમના 1-to-1 સેશન જે છે લેશે, તમામને બોલાવવામાં આવશે ને ત્યારબાદ કમિટી જે છે તે રિપોર્ટ આપશે કે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે આગામી સમયમાં કરી શકે। જી આશુતોષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બીજે મેડિકલ કોલેજની અંદર ઘણા સમયથી અહીંના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની અંદર રેગિંગ ચાલી રહ્યું હતું। એ રેગિંગની અંદર એક ડૉક્ટર બાગરીએ હમણાં થોડા ટાઈમ પહેલાં સુસાઇડ અટેમ્પ્ટ કરેલો, તો એમને બચાવી લેવામાં આવેલા હતા ભગવાનની કૃપાથી, પણ એમને આટલું મેન્ટલ પ્રેશર અહીંના પ્રોફેસરો અને સિનિયરો દ્વારા આપવામાં આવેલું હતું કે એની પાસે ના છૂટકે સુસાઇડ કરવા સિવાય કોઈ ઓપ્શન નહોતો બચ્યો। સાથે સાથે બીજા એક ડૉક્ટર શૈલેન્દ્ર છે જે એમના બેચમેટ જ હતા, જે છેલ્લા 1 વર્ષથી પોતાના ગામ ઇન્દોર મધ્યપ્રદેશ જતા રહ્યા છે। એમની સાથે પણ છેલ્લા 1 વર્ષની અંદર ઘણું બધું, જેવું કે મારપીટ કરવી, સિગરેટના ડામ આપવા, સૂવા ના દેવું 2-3 દિવસ સુધી, કપડાં બદલવા ના દેવા, નાવા ન જવા દેવું, એવું ઘણું મેન્ટલ ટોર્ચર ને ફિઝિકલ ટોર્ચર કરવામાં આવેલું। એને લઈને એ લોકો 1 વર્ષથી ત્યાં જતા રહ્યા છે। હવે ફાઇનલી ડૉક્ટર શૈલેન્દ્રએ એનએમસી જે નેશનલ મેડિકલ કમિશન છે દિલ્હીમાં, ત્યાં કમ્પ્લેન પણ નાખેલી છે એની માટે અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી અમે લોકો અહીંયા ડીનને આવેદનપત્ર દેવામાં આવ્યા છે કે જે પ્રોફેસર છે અને જે બીજા ઇન્વોલ્વ સિનિયર્સ છે
એમને ઉપર કમિટી બેસાડવામાં આવે અને તાત્કાલિક ધોરણથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે કે જ્યાં સુધી કમિટી નતીજા પર ન આવે ત્યાં સુધી એમને સસ્પેન્શન ચાલુ રહે. સાથે સાથે કમિટીની અંદર એક બહારના માણસને પણ બેસાડવામાં આવે જેથી ટ્રાન્સપેરન્સી મેન્ટેન રહે. એ વિદ્યાર્થીને અમારા પીજી ડાયરેક્ટર મેડમે રૂબરૂમાં બોલાવેલો હતો અને એમના HOD સાથે પણ હાજર રાખ્યા હતા, એમને પણ હાજર રાખ્યા હતા અને સ્ટુડન્ટને પણ બોલાવેલો હતો. એટલે એ સ્ટુડન્ટે અમને રિટર્નમાં લખીને આપ્યું છે. એટલે એની સામે અમે એક કમિટી નિમી છે સિનિયર પર્સનની, એમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ છે અને એક અમારા એનેસ્થેશિયાના ડૉક્ટર મેડમ છે, એક અમારા ફાર્મેકના જે છે મેડમ એ પણ છે અને અમારા એડિશનલ ડીન સાહેબ પણ છે અને એ લોકો તપાસ કરી રહ્યા છે. એક અઠવાડિયામાં રિપોર્ટ આપી દે એવું અમે એમને સૂચન કર્યું છે. યુજીસીવાળાએ મેડમે હમણાં જ મને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ યુજીસીમાંથી આવી રીતે જે 1 વર્ષ પહેલાં છોડીને જતો રહ્યો છે શૈલેન્દ્ર સિંહ કરીને, એના નામેનું એને NMCમાં લેટર લખેલો છે અને એની પણ અમે આવતીકાલે એન્ટી રેગિંગ કમિટી મિટિંગ બોલાવી છે. એ અમને જાણ કરેલી હતી, એમના ટીચરે જ્યારે જાણ કરી ત્યારે અમે પણ તપાસ કરેલી હતી, પણ એ વખતે અમને આવી કોઈ વસ્તુની માહિતી નહોતી મળી. 2022ના તમને કિસ્સાની વાત કરું તો ભાઈ 3 ડૉક્ટરો જે હતા એમાં ઇન્વોલ્વ હતા એન્ટી રેગિંગમાં. એમના જુનિયર સામે એમને રેગિંગ કરેલું હતું ત્યારે અમે એન્ટી રેગિંગ કમિટી એ લોકોને પનિશમેન્ટ આપેલી હતી.